આપણે બેઠા છીએ ત્યાં તો કુલ હત્યાનું પાપ પણ મુક્ત થઈ ગયું છે. તો એક વિશેષ જગ્યા આ સ્થાનનું મહત્વ છે. અને હું એમ જ કહેતો હતો, આ તો હાલે છે. કુંભ મેળામાં મિની કુંભ મેળામાં વિપુલભાઈને ઋષિભાઈને બધાને આમંત્રણ આપ્યું હતું કે આવજો વહેલા જતા. તો હાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ મહાશિવરાત્રી નિમિત્તે કોળિયાત. એટલે કોળિયાતમાં મોટો મેળો ભરાય છે, ત્યાં આગળ આવી ગયા છીએ. અને પ્રયાગરાજ તો નથી ગયા, તો એ આપણે કોળિયાત આવી ગયા છીએ. નીલકંઠ મહાદેવ મિની કુંભ ભરાયેલો છે, તો અમારે વિજયભાઈ આખી ટીમ સાથે આવી ગયા છે. ક્યાં તો હાલો, આજ તો વિડીયોમાં બિના રહેજો, મજા જ આવશે અને મેળાની મોજ કરાવશું. વિડીયો ગમે તો તમારા મિત્રને ફટાફટ શેર કરી દો આ વિડીયો, અને જબરદસ્ત હશે વિડીયો, જોવાનું ભૂલતા નહીં. તો હાલો ડાયરેક્ટ અંદર જઈને ફટાફટ આખો વિડીયો દેખાડી શું છે શું નહીં તમને વધારો. અમારે ઋષિભાઈ આવી ગયા છે, અમે એક સાથે ત્રણે ભાઈ આવેલા છે સ્પેશિયલ વિડીયો ઉતારવા તે, અને કઈક નવી યુનિક વસ્તુ દેખાડશું. શું કહેવાય, ઓલા કુંભ મેળામાં તો પાપ ધોવા કઈ ત્રિવેણી સંગમ જ્યાં નથી. અહીંયા હું કહું જાય, અહીંયા અમારે નાવા બાવાનું નથી, પણ હું તો આ એમ કહું બ્લોગ શૂટ કરવા નતો કે મેળાનો, તો હું કહું કરી નાખી. તો હાલો અંદર મળીએ દરિયાની અંદર જઈને. અને આમ તમે પબ્લિક જોવો, પબ્લિક બતાડો વિપુલભાઈ.
તો ફાઇનલી પહોંચી જશે મિત્ર નિષ્કલંક મહાદેવના દર્શને. તો ગંગા યમુનાનું ત્રણે નદીનું પાણી નિષ્કલંક મહાદેવે ચડાવવાનું છે અને કુંભમાં જેવો મેળો પ્રયાગરાજનો કર્યો ને એ રીતનો જ અહીંયા ભરાવાનો છે. અને સવારમાં પહોંચી જશે આપણે વિડીયો ઉતારવા. તો ગમે તો એક લાઈક કરી દેજો મિત્રો. તો હાલો ફટાફટ પહોંચી જાય, અમે દર્શન કરાવી તમને. ફાઇનલી મિત્રો પહોંચી જશે.
તો જો ફાઇનલી અમારે ભાવનગરથી સવારના ફોન કરતા હતા તો અમારે ભાઈ નિલેશભાઈ મળી ગયા છે યુટ્યુબર. શું કહેવો બસ નિલેશભાઈ? બધા મજા ભાઈ અમે આવી ગયા છે ભાઈ કુંભ મેળામાં મિની કુંભ મેળામાં વિપુલભાઈને ઋષિભાઈને બધાને આમંત્રણ આપ્યું હતું કે આવજો વહેલા જતા, કારણ કે જળાભિષેક બધું થવાનું હતું, અહીંયા ધજા ને બધું ચડાવવાનું હતું, એટલે અમે આવી ગયા છે. સરસ મજાના બધા વ્લોગ ઉતાર્યો છે અમારા વ્લોગ બધા જોઈ લીજો તમે. વ્લોગ જોવો પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો બધા કુંભ મેળામાં. હા હું એમ જ કહેતો હતો. હા તો હાલે છે. તો હર હર મહાદેવ. તો ભાવનગરમાં જબરદસ્ત નામ એવું રાજુભાઈ ઢોલી બાજીગર નિષ્કલંક મહાદેવના અંદર એને વરઘોડાને નિમિત્તે પોતાની આરતી સ્વરૂપે એનું ડીજે કહેવાય ને એવી રીતનું એમના ઢોલનું તાલે જબરદસ્ત વરઘોડો કાઢ્યો છે. અને એડ્રેસ ક્યાંનું છે? સિંધુનગર ભાવનગર. સિંધુનગર ભાવનગર. અને લગ્ન પ્રસંગે ઓર્ડર ફૂલ જબરદસ્ત તમારે કલેક્શન અને સુપર ક્વોલિટી સાથે તમને બેલ અને નાસિક ઢોલી મંડપ મુહૂર્ત વરઘોડો તેમજ દરેક શુભ પ્રસંગે માટે. તો ફાઇનલી મિત્રો અમે દરિયાની અંદર નાવા આવી ગયા છે અને વિડીયો શૂટ કરવા આવી ગયા છે તમારા માટે બતાડવા બધાને. અને લાખોની સંખ્યામાં પબ્લિક છે, જો પોતાના પાપ ધોવા માટે આવી ગયું છે. અને અમે તો પ્રયાગરાજ નથી ગયા, એટલે મહાશિવરાત્રિ નિમિત્તે જુનાગઢ પણ મેળો ભરાય છે અને અહીંયા ફૂલ સંખ્યામાં લાખોની સંખ્યામાં ભક્તો પોતાના શું કહેવાય પાપ ધોવા માટે આવી ગયા છે. અને આ દરિયામાં જો ભરપૂર સંખ્યામાં છે, જોઈ શકો છો તમે. જ્યાં જોવો ને ત્યાં પબ્લિક ફોટા શૂટ થાય છે નિષ્કલંક મહાદેવના. આ ભાઈબંધ તો ફાઇનલી જો આ મિત્ર પાપ ધોઈ નાખ્યા કે પાપ ધોવા આવ્યા હતા કે નાવા આવ્યા હતા? તો પોતાના પાપ ધોવા માટે પ્રયાગરાજ તો નથી ગયા, પણ આ નિષ્કલંક મહાદેવના દર્શને પાપ ધોવા આવ્યા. કેમ? અમે તો કાંઈ પાપ કર્યા નથી એટલે અમે નાયા નથી. આ ભાઈ બને પાપ અમે બહુ પાપ કર્યા હતા. હા અમારથી બહુ ગજબ પાપ થઈ ગયા એટલે પાપ ધોવાયા હતા. તો આપણે દરિયામાં નાહી લીધા છે, પગ ધોઈ નાખ્યા છે અને જાય છે. અને શ્રદ્ધાળુ જો પોતાની શ્રદ્ધા લઈને આવે છે નાહવા માટે. જ્યાં જોવો ત્યાં પબ્લિક છે દરિયામાં. જો ને અમારે ઋષિએ પાપ ધોઈ નાખ્યા બધા. કેમ? એટલે ભાઈ આ ફોન બહુ સારો ફેરવ્યો. આમ કરીને સીધો આમ હા હાલી ગયો હવે. હાલી ગયું હવારના હાલી જ છે જો. ફોન સવારના હાલી જ છે. એક નંબર ફોન ફેરવ્યો. યાત્રા સમિતિ દ્વારા આજે શાહી સ્નાન અને મિની મહાકુંભનું આયોજન ત્યાં નિષ્કલંક મહાદેવના ખોડિયાર મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આપણી સાથે જોડાયા છે કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ કમલેશભાઈ ચિંતાણીને પૂછીએ આપણે. કમલેશભાઈ, વાત કરીએ તો આજે નિષ્કલંક મહાદેવના શાહી સ્નાનનું અને મિની કુંભનું આયોજન થયું છે. આ તમને કઈ રીતે આવ્યો, ક્યાંથી? બિલકુલ, એકચ્યુઅલમાં ભગવાનની ખૂબ અસીમ કૃપા છે હું માનું છું મારા પર. મને આવું ઘણા બધા મિત્રો આવીને કહેતા કે સાહેબ મને પ્રયાગરાજમાં દર્શન થઈ જાય, પ્રયાગરાજના સ્નાન થઈ જાય એવી વ્યવસ્થા કરાવી દો. એક સોશિયલ વર્કર હોવાના નાતે લોકોની અમારી પાસે અપેક્ષા હોય, પણ જ્યારે પ્રયાગરાજમાં વાત કરીએ, અયોધ્યામાં વાત કરીએ તો આખું હિન્દુસ્તાન ખૂબ પ્રેમ સાથે ત્યાં જોડાયું અને કરીબ 65 કરોડ લોકોએ ત્યાં દર્શન કર્યા. તો ભાવનગરનું કોઈ પણ વ્યક્તિ વંચિત ના રહી જાય, પ્રયાગરાજના કુંભ સ્નાન ના કરી શક્યા હોય તો નિષ્કલંકજીના કુંભ સ્નાન કરે. તેના જ હેતુથી, તે જ ભાવ સાથે મેં ભગવાનની રજા લીધી અને જ્યારે જોઈએ તો નિષ્કલંક મહાદેવજીનું સાનિધ્ય છે, ખૂબ મોટું સાનિધ્ય છે, જેમાં તમામ નદીઓનો વિલય દરિયામાં જ થતું હોય છે. તો ગંગા, યમુના, સરસ્વતી તમામ નદીઓને જોઈએ તો આ જ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં છે. અને અહીંયા
આ માનતા હોઈએ પ્રયાગરાજમાં ડૂબકી લગાવવાથી પાપ મુક્ત પણ થતા હોય છે, તો આપણે જે જગ્યા જે સાનિધ્યમાં બેઠા છીએ ત્યાં તો કુલ હત્યાનું પાપ પણ મુક્ત થઈ ગયું હતું. તો એક વિશેષ જગ્યા આ સ્થાનનું મહત્વ છે. અને પ્રયાગરાજના જલથી અમે 5 શિવલિંગનું અહીંયા જલાભિષેક કર્યો છે, પૂજા વિધિ કરી છે. અને અમારું એકની પાછળ એક જ ભાવ હતો કે તમામ લોકો જે લોકો પ્રયાગરાજના કારણસર નથી જઈ શક્યા પણ મનમાં ખૂબ ભાવ છે એને પ્રયાગરાજ જેવા દર્શન કરવાના. તો આજે દરિયાએ પણ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે. આજે દરિયાની અંદર નદી જેવું જ અમને ફિલિંગ થયું. આજે દરિયા તોફાની નથી, દરિયામાં એવું લાગે છે કે નદીમાં જ સ્નાન કરતા હોઈએ છીએ. વાત કરીએ તો આજે અંતિમ દિવસ છે, ખાસ તમે આજે મહાશિવરાત્રી છે. તો ફાઇનલી મિત્રો જો અમારો વિડીયો કેવો લાગ્યો, નિષ્કલંક મહાદેવના દર્શન આવ્યા હતા. પ્રયાગરાજ તો નથી ગયા, એટલે કુંભનો મેળો અહીંયા કોળિયા તમારે ભરાય છે. તો અમારે જો 3 ભાઈઓ છે આવેલા, ફૂલ બધા દોસ્તારો આવેલા છે અને બધા બ્લોગર છે. હું કહો બધા કાંઈ ને ભાઈ, વિપુલભાઈનો વિડીયો આવેલો તમે જોવાનું ભૂલતા નહીં, કારણ કે મિની કુંભ મેળો કહેવાય, કાંઈ ન ઘટે. મહાદેવ મહાદેવ. અમારા વિજયભાઈ અને જો અહીંયા આવીને મેળાની મોજ લઈ છીએ અત્યારે, અને ઘણું બધું માણસો પણ આવેલું છે, તો એ પણ દર્શન કરવા આવ્યું. ને તમે પણ જો વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો. અમારા વિપુલભાઈ મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે, જોવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમારે જો અત્યારે સૂરજનારાયણ ભગવાન આડા પડે, આંખું નથી ખુલતી, અને સૂરજનારાયણ ભગવાન નતા હોય ગયા ને તારે મેં ફોન કર્યો તો ઋષિ, શું કે આજ અહીંયા છે ને બધા બહારથી દર્શન કરવા આવ્યા છે, લાટ પબ્લિક, એટલે કે અમુક તો કેરલાથી આવ્યા છે અને આમ નવા પબ્લિક આવ્યા છે. તો વિપુલભાઈ તમને મેળાનો મસ્ત મજાનો વિડીયો દેખાડ્યો છે, તો થોડો વોચ ટાઈમ ઘટે છે એ કરાવી નાખજો, અને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. આ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય રામાપીર ને જય નિષ્કલંક મહાદેવ.